કેમ છો મિત્રો? ગુડ ઇવનિંગ. અને અત્યારે હું આવ્યો છું અહીંયા વાડીએ. જોઈ લો, સરસ મજાનો બગીચો છે લીંબુડીનો. અને અહીંયા જુઓ નાના નાના લીંબુ, તેને ખાવા એટલે દેજો. તો મસ્ત મજાના લીંબુ છે અહીંયા જુઓ. તો આપણે આવ્યા છીએ મિત્રો અહીંયા વાડીએ. અને મારા જીજાજીનો વ્યવસાય પશુપાલન અને ખેતી છે, સાથે આ વાડીનું મેનેજમેન્ટ કરે છે. તો આપણે અહીં વાડીએ આવીએ છીએ. સરસ મજાના ઝાડવા છે અંદર, તો હું તમને બતાવું. આ જુઓ એક નાનો પપૈયો, અને અહીંયા જુઓ એક જાંબુનું ઝાડ છે. જો મિત્રો જાંબુ હું બતાવું તમને, સરસ મજા. એક આંબો છું, સરસ મજાની કેરી આવી છે, હું તમને બતાવું. જો મસ્ત મજાની કેરી આવી છે. તો ઘણી બધી અહીંયા વેરાયટીના ફૂલ ઝાડ છે. છોડવા તો હું તમને બતાવું. અહીંયા પેલા એ તો કેરી જોઈ લો, મસ્ત. કોને કોને ગમે છે કેરી, લાઈક કરજો. જેને જેને કેરી પસંદ હોય તે. બાકી ખાવી હોય તો આવી જજો વાડીએ. લીંબુ જુઓ મિત્રો, મસ્ત મજાના લીંબુ. તો કોને કોને મેંગો પસંદ છે મિત્રો, જે જેને મેંગો પસંદ હોય લાઈક કરજો. તો બાકી ચલો આપણે હજુ વાડી ફરીએ. જો સરસ મજાનો લીંબુડીનો બગીચો છે, મસ્ત મજાનો. ગામડાની અને વગડાની મોજ જ કંઈક અલગ હોય છે મિત્રો. જો નાના નાના રીંગણ વાગે છે. આ રીંગણ સરસ મજાના રીંગણ છે. જુઓ આ કેવો છે. તો આ છે મિત્રો વાલોર પાપડી, જે આપણે વાલોર ખાઈએ છીએ તે શાકભાજી. હવે એના વેલા છે, હજુ આવી નથી. આવે એટલે આપણે જોઈશું. આ ઝાડ છે સામે છે, તમે કોમેન્ટ કરજો કયું ઝાડ છે. બોલો પહેલા. એક નાનું આંબળું પણ છે, એ સિઝનમાં જ આવે, 11મા મહિનામાં આવે, શિયાળામાં. કેરી જુઓ મિત્રો, કેરીની સિઝનમાં કેરી મિત્રો જોઈ લો, મસ્ત મજાની બચક. લાઈક કરજો હા. ફૂલ મોજ હો મિત્રો. ખરેખર કેરી ખાવી તો લાઈવ કેરી વાડીએ જવાય. જો મિત્રો સરસ મજાની કેરી થઈ ગઈ છે, તો એન્જોય કરો મિત્રો. આગળ હું તમને બતાવું. ખૂબ સરસ મજા આવે મિત્રો. સાંજનું વાતાવરણ બિલકુલ શાંત અને ઠંડુ, ઠંડકવાળું, ઠંડી હવા, આબોહવા, બિલકુલ મજા આવે. અહીંયા એક કેળ છે, આ છે જુઓ. ઇવનિંગનો વ્યૂ જુઓ મિત્રો, સાંજનો વ્યૂ એક નંબર. બાજુ છે વાડી મસ્ત મજાની જોઈ લો. અને આ બાજુ છે ઘાસ વાવેલું છે મિત્રો, પશુઓ માટે ઘાસ વાવેલું છે. તો એનો વ્યૂ જોઈ લો. અને સામે સૂર્યાસ્ત જોઈ લો મિત્રો. ખૂબ સરસ, એકદમ મોજ આવી જાય એવું મિત્રો. બિલકુલ શાંત, આરામદાયક, આનંદદાયક મિત્રો. મન ફ્રેશ થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય એવું. તમે પણ સિટીમાં રહેતા હોય તો ગામડામાં, તમારા કોઈ પરિજન રહેતા હોય તો ગામડામાં તમે આવી જાઓ ઉનાળાની ઋતુમાં અને એન્જોય કરો વગડાનું વાતાવરણ. બહુ મજા આવશે. અહીંયા મિત્રો ઘણી બધી વેરાયટીના, અલગ અલગ વેરાયટીના આંબા છે, અલગ અલગ પ્રકારની કેરીઓ આવી છે, ઘણી બધી વેરાયટી છે. તો આપણે તો એટલી બધી વેરાયટીના નામ નથી આવડતા, પણ ખૂબ સરસ મજાનો બગીચો છે જોઈ લો. એ આગળ મેં બતાવ્યું લીંબુડી અને આ આંબાનું છે. તો આમાં ઘણી બધી કેરી છે. હાફૂસ છે, તોતા છે, દશેરી છે, કેસરી છે. જુઓ સરસ મજાની કેરીઓ આવી છે મિત્રો. તમે કોમેન્ટ કરીને કહેજો
તમે કઈ કેરી ખાધેલી છે જુઓ મિત્રો. અલગ અલગ પ્રકારની કેરીઓ છે, અલગ અલગ પ્રકારના આંબા. તો મસ્ત મજા આવે છે. તમે પણ મિત્રો વિઝિટ કરજો ગામડાનું અને એન્જોય કરજો ખેતરનો માહોલ. બાકી વ્યૂઝ જુઓ મિત્રો ખેતરનો, અને આ બાજુ સનસેટનો વ્યૂ જુઓ મિત્રો, અદ્ભુત એક નંબર. નાના નાના આંબા છે મિત્રો, નાના તો પણ જો મિત્રો કેરી જુઓ મિત્રો, જો ખરેખર મિત્રો ગામડાની અને પ્રકૃતિની કઈ વાત જ અલગ હોય છે મિત્રો. ખૂબ મજા આવે. તમારી બધી દુઃખ દર્દ તકલીફ તમે અહીંયા ભૂલી જાઓ અને મનને એકદમ ફ્રેશ હળવું તમે મહેસૂસ કરો. એક અલગ પ્રકારનું ફિલિંગ આવે, એનર્જી આવે મિત્રો. તાજી હવા ખાવા માટે શુદ્ધ. તો ગામડામાં સમય વિતાવો અને એન્જોય કરો મિત્રો, સમય મળે એટલે. અને ના હોય તો વેકેશનમાં આવો, ઉનાળુ વેકેશનમાં, અને એન્જોય કરો. વ્યૂઝ જુઓ મિત્રો કેવું લાગે છે, જોરદાર.